સો ગાઈઝ આપણે આપણા ક્યુટ ગળુ બેબી માટે મસ્ત મજાનું ઘર બનાવી દીધું છે, કારણ કે આપણે આપણા ઘરમાં રહેતા તો એમને પણ એક છત હોવી જોઈએ, જેથી એમને વરસાદ કે કંઈ તુફાન કે કંઈ નડે નહીં. એટલે આપણે આપણા ક્યુટ બચ્ચા માટે બનાવી દીધું છે ઘર. મિત્રો આજે તો સાંજે આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ સાથે મસ્ત મજાના નૂડલ્સ બનાવી લીધા, તમે જોઈ શકો છો. તો મિત્રો થઈ ગઈ હતી રાત ને વંટોળ ને એવું આવી ગયું, તો વરસાદ આવી ગયો. તો આપણે સુરેન્દ્રનગરમાં આપણે આ ગલુ બેબીને મસ્ત મજાનું દૂધ દેવા આવી ગયા છીએ, કારણ કે રાત પડી ગઈ છે, તો આપણે એમને આપી દઈએ દૂધ મસ્ત મજાનું. અને ગલુ બેબી આપણી જ રાહ જોઈ રહ્યા હતા, તમે જોઈ શકો છો. આવા વાવાઝોડા વંટોળના ગાઈસ તમને ક્યાંય આવા બિચારા રસ્તા પર કૂતરા ગલુડિયા દેખાય તો મહેરબાની કરીને કંઈ નહીં તો પાણી પણ આપવું, કારણ કે આવા વંટોળના એ લોકો ક્યાં જાય. આપણે તો છતમાં પણ રહીએ છીએ ઘરે, આ લોકો બિચારા રોડ ઉપર રહેતા હોય છે. બનતા સુધી બને ત્યાં સુધી સેવા કરવી આમની. અને આપણે એમને દૂધ આપી દીધું છે મસ્ત મજાનું. મળીએ કાલે, હવે બાય બાય ગાઈસ. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે સાંજે ઘર એમનું કરીને ગયા હતા, પણ ફરી વાવાઝોડાનું નીકળી ગયું, તો આપણે ફરી એમને ઘર આપણું એમનું રેડી કરી રહ્યા છીએ, કારણ કે જેથી કરીને એમને રાત્રે તકલીફ ન પડે, એટલે એ શાંતિથી રહી શકે એની માટે. તો મિત્રો આપણે ખૂબ રાત થઈ ગઈ છે, લાઈટ વહી ગઈ છે, આપણે દૂધ પીવડાવવા જઈએ છીએ તો જવું જ પડે, કારણ કે એ આપણી રાહમાં બેઠા હોય, તો જે સેવા હોય એ કરવી, એ ચાલુ જ રાખવી, કારણ કે એ લોકો આપણા ભરોસે બેઠા હોય અબોલ જીવો. તો માટે તમને જ્યાં મળે રસ્તા પર તો એ ચોક્કસથી તમારે બનતા સુધી દૂધ પાણી આપવું. આવી રીતે આપણે જઈએ છીએ આપણે પહેલાં લોકેશન, તો ટુ બી કન્ટિન્યુ વિથ મી. મિત્રો આ છે આપણું બીજું લોકેશન, અને અહીંયા આવી રીતના તાળું મળી ગયું છે, એટલે આપણે એને આવી રીતના આપી રહ્યા છીએ. પણ સેવા કરવાની બંધ નહીં કરવી, નાના તારીફ નથી કરતી, મને ગમે છે. માણસ કરતાં અબોલો સારા, ન કંઈ આપણને કરે, અને એટલા વફાદાર હોય ને ગાઈસ, તમે જુઓ. તો મિત્રો આપણે આપણા લાસ્ટ લોકેશન આવી ગયા છીએ, આપણા ફેવરિટ ફરી આપણે આપણા વિશ્વાસ બસ અહીંયા નાખી દઈએ, પછી જઈએ આપણે આપણા ઘરે. તો વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો.